जैसे कह कर तर गए दरिया रब मन आतन साहेबा के सारे जगनू भूल गए सबनू रब मन आतन साहेबा। कच्चियां सच्चियां मेरे दिल दी डोरियां भुल के भी तोड़ी ना मूंद के अखियां तेरे संग जो चलियां कल राह ते छोड़ी ना जैसे कह कर तर गए दरिया रब मन आतन साहेबा के सारे जगनू भूल गए सबनू रब मन आतन साहेबा। बिन पूछे ही जान ले मेरा हाल तुम्हारिया ख्यालों का भी। અને એ વિશ્વાસને પણ અમે સચોટ નમન કરીએ છીએ। આજે જ્યારે તમે ને હું સર્વ એકત્રિત થયા છીએ ત્યારે ચેતનભાઈ લલિતચંદ્ર ભટ્ટ તેમજ કૃષ્ણાબેન ચેતનભાઈ ભટ્ટ ના સુપુત્ર મનનભાઈના પુત્રવધુ સાહેબ પુત્રવધુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પુત્ર કરતા પણ વધુ જેને આપણે માન આપીએ છીએ જે દીકરી પોતાનું ગોત્ર બદલી અને આ ગોત્રનો સ્વીકાર કરે છે, આ ઘરને પોતાનું ઘર માની અને ઘરને સ્વર્ગ બનાવે છે એટલા માટે પુત્રને પુત્રવધુ કહેવામાં આવે છે। પુત્ર કરતા પણ વધુ એટલે પુત્રવધુ। ભટ્ટ સાહેબ બિરાજો, સ્વાગત છે। વૈદેહીબેનના પિતાશ્રી વિપુલભાઈ જોશી અને માતુશ્રી પારુલબેન જો હજી સુધી ના પહોંચ્યા હોય, એકચ્યુઅલી કીધું એમ સાહેબ, હા સ્વાગત છે તમારું। આજે ભારતીય સંસ્કૃતિને 16 સંસ્કારમાં વહેંચવામાં આવી છે। 16 સંસ્કારના પોતાના અલગ અલગ મહત્વ આંકવામાં આવ્યા છે અને એમાંનું પણ એક મહત્વનું સંસ્કાર એટલે સીમંત સંસ્કાર। સ્ત્રી સંપૂર્ણ ત્યારે બને છે જ્યારે માતૃત્વ ધારણ કરે છે અને ભટ્ટ પરિવારને આંગણે આ એવો પહેલો પ્રસંગ છે કે જ્યારે સ્વાગત છે કે જ્યારે આપણે આપણા વટવૃક્ષ સમાન દાદાજી સ્વર્ગસ્થ લલિતચંદ્રભાઈ આપણી વચ્ચે હયાત નથી અને ત્યારબાદનો આ પ્રથમ પ્રસંગ છે, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે એ દિવ્ય ચેતના જ્યાં કંઈ પણ હશે એમના આશીષ એમના સંતાનો પર વરસતા રહેશે અને વરસતા રહે છે। આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઘણા બધા આપણે વળી ગયા છે, ઘણી બધું અનુકરણ કરીએ છીએ, પણ ખરેખર બંને પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આવું સરસ મજાનું આયોજન કર્યું છે। અને જ્યારે આવું આયોજન કર્યું છે ત્યારે આપણામાં એક રિવાજ છે સાંજીના ગીત, તો મારી એવી ઈચ્છા છે કે સાંજીના ગીતથી આજની સાંજની આપણે શરૂઆત કરીએ। માંથી ઘણા બધા લોકોને કદાચ ખબર પણ હશે, મુંબઈ શહેરથી સોનું મંગાવો હોરા, ઘરના કંથ
કોડીલા છે મુંબઈ શહેરથી સોનું મંગાવો હોરા ઘરના કંઠ કોડીલા છે ઘરના કંઠ કોડીલા છે મારા ને તમારા સર્વના જીવનમાં 4 સ્ત્રીઓનું મહત્વ છે. કઈ કઈ? તમારા બહુ નસીબ સારા હોય ને તમે આંખો ખોલો, પહેલી તમારી માનું તમને દર્શન થશે, પહેલી સ્ત્રી. એનીથી વધારે જો કદાચ પુણ્ય કર્યા હોય તો તમને રાખડી બાંધવા વાળી તમારી બહેન મળશે. ત્રીજી સ્ત્રી તમારી બહુ પુણ્યાય હોય તો તમારો વંશ વેલો જે આગળ વધારે એ ગ્રહલક્ષ્મીના સ્વરૂપમાં તમને ત્રીજી સ્ત્રીનું પ્રાપ્તિ થાય. અને એનીથી વધારે જો પુણ્ય હોય ને સાહેબ તો ભાગશાળીના ઘરે દીકરી જન્મે. 4 પુણ્ય ભેગા થાય ત્યારે આ 4 સ્ત્રીઓ તમારા જીવનમાં આવે. બધાના જીવનમાં નથી આવતા. આવું એક બેનીના માટે કંઠે વીરા માટે ગવાયેલું. આ અમને ધોરણ 7માં કવિ નાનાલાલની કવિતા છે, ભણાવવામાં આવતી. આજે એનો કદાચ ખબર નથી કે ત્યારે એનો ઉપયોગ આજે કરવામાં આવશે. 7મા પછી સીધા એટલા વર્ષો પછી આજે ગાવાનો મોકો મળ્યો છે. ત્યારે ખમ્મા વીરાને જાઉં વારને રેલો, ખમ્મા વીરાને જાઉં વારને રેલો, મોંઘા મૂલો છે મારો વીર જો, મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા વીરાને જાઓ વારણે રેલો, ખમ્મા વીરાને જાઓ વારણે રેલો. એક તો સુહાગી ચાંદલો રેલો, એક તો સુહાગી ગગન ચાંદલો રેલો, બીજો સુહાગી મારો વીર જો, બીજો સુહાગી મારો વીર જો, ખમ્મા વીરાને
આપણે સર્વજની આતુરતાથી રાહ જોયા હતા વૈદેહી અને મનન આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે, તો ઘરના તમામ સભ્યોને વિનંતી કરીશ ઊભા થઈને આપણે એમનું સ્વાગત કરીએ. આપણે સર્વ વૈદેહી અને મનનનું તાળીઓથી સ્વાગત કરીશું. સ્વાગત છે વૈદેહી અને મનન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જે મહેમાનો હજી પણ ઊભા છે એમને વિનંતી છે કે આપ પોતપોતાનું આસન ગ્રહણ કરી લો. ભટ્ટ પરિવારને આંગણે આ સરસ મજાનો અમૂલ્ય અવસર આજે આવ્યો છે. આ ભટ્ટ પરિવારને આંગણે એવો પહેલો પ્રસંગ છે જ્યારે દાદા લલિતચંદ્ર આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે વૈકુંઠમાંથી એમના આશીષ આ પરિવાર પર સદાયને વરસતા રહ્યા છે, વરસે છે અને વરસતા રહેશે. આજે જ્યારે આપણે ગુજરાતીમાં કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય, અને આ વ્યાજ લેવાનો પ્રસંગ આવ્યો છે અને આ વ્યાજનો આનંદ લેવાનો પ્રસંગ ભટ્ટ પરિવારને આંગણે આવ્યો છે. વૈદેહીના પિતાશ્રી વિપુલભાઈ, માતા ચારુલબેન આજે એક ઘણા લાંબા સમય પછી જ્યારે રાહ જોવાઈ રહી હતી સારા દિવસોની, આજ એ તમારે આંગણે આવ્યો છે. આજની થીમ બહુ સરસ છે, માતૃત્વ વંદના. કે મોઢે બોલું માને પછી મને હાચે જ બાળપણ સાંભળે ને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે ધરાવીને ધાન નો નીપજે ને કુળવેલું માડું ન હોય, જેસલ જખરો નો નીપજે જેની માં હોથલ પદમણી હોય. આજે કોઈ પણ મહાન વિભૂતિની આપ વાત કરો તો મહાન વિભૂતિની પાછળ નું જે ઘડતર છે ને એ માં છે, માં તત્વ છે. ચેતનભાઈ સાથે જ્યારે વાત થઈ ત્યારે અમે એમનો જે વિચાર છે, વિચાર મને ખરેખર વંદનીય છે. આપના વિચાર બહુ અમને આનંદ થયો, કારણ કે આપણે 21મી સદીની જે આંધળી પશ્ચિમી સંસ્કૃતિમાં જે દોડધામ કરીએ છીએ ને એની કરતા હટી અને આપણે આપણા મૂળ તત્વો જેની સાથે ફરીથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને ફક્ત ને ફક્ત પ્રયાસ આજે આપણો એવો છે કે માતૃત્વના ગુણગાન જેટલા થાય એટલે આપણે કરવા છે. ત્યારે આપણા સ્વાગતમાં પહેલું ગીત રજૂ કરીશ. સાહેબ, રાષ્ટ્રીય એકતાની ભાવના જે છે ને એ બધી જાગી. ત્યારે 1921માં 1918માં ઝવેરચંદ મેઘાણી જ્યારે સૌરાષ્ટ્રમાં બેસી અને મહારાષ્ટ્રમાં જન્મેલા શિવાજીનું હાલરડું ગાઈ શકતો હોય, લખી શકતા હોય, ત્યારે આવો ધન કુખ જીજાબાઈની હન જા શિવો જન્મ્યો તો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મને રાખ્યો હતો. પડકાર દેતી પુત્રને અને મારા શિવા હેજ શિવા તુલણ જે રણ મેદાનમાં હે અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ચાંદ
જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા હણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે આલોડાને માથે જોડે આણાના ડુંગરા ડોલે શિવાજીને નીંદર્યું નાવે માતા જીજાબાઈ ઝુલાવે રામ લક્ષ્મણની વાત બેટમાં પોઢેન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મોક્ષ જે દીધી ઘોડી એની ઊંઘ દે દીધી માતાજીને ભૂખ ન દીધી એની તેરી ઊંઘ જ લીધી જીને નીંદર્યું નાવે માતા જીજાબાઈ ઝુલાવે બેઝિકલી ગર્ભ સંસ્કારનું મહત્વ આપણે એટલા માટે આંકવામાં આવ્યું છે કારણ કે ગર્ભ સંસ્કાર જ્યારે થાય ને ત્યારબાદ ઘણી બધી મર્યાદાઓનું ધ્યાન રાખવામાં આવે મેં કીધું કે ધરાવીને ધાણ ન નીપજે ને કુળવેલ માડું ન હોય જેસલ જખરો ન નીપજે જેની માં હુથલ પદમણી હોય અમુક સંસ્કાર માના ગર્ભમાંથી આવે છે એટલા માટે તારી હિંદવાણું કાલે કાળી ધૂપ મંડાશે ભુવા ટાણું ક્યાંય ના રહેશે કાલે કાળા દૂધ ખીલાશે સુવાટાણું ક્યાંય ન રહેશે શિવાજીને નીંદ રૂપાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદર્યું નાવે માતા જીજાબાઈ ઝુલાવે ફેરવી લેજો એની તારે હાથ રેવાની હાથી મોગોળ ભવાની દીદી તારે હાથ રહેવાની રાતી મોડ ભવાની ડણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ જુનાવે માતાજીને માને હિંડોળે માતા જીજાબાઈ
મેં પહેલા કહ્યું એમ સાહેબ, ફરીથી એક વખત કહું છું કે આપણા સર્વનમાં 4 સ્ત્રીનું બહુ મહત્વ છે. તમે બહુ નસીબદાર હો અને તમારી આંખ ખુલે, પ્રસવ પછી તમારી આંખ ખુલે તો તમારી સામે દર્શન થાય એ તમારી માં, પહેલી સ્ત્રી. ત્યારબાદ થોડા વધારે નસીબદાર હો તો તમારા હાથે રાખડી બાંધવા વાળી તમારી બેન મળે, એનીથી વધારે નસીબદાર હો તો તમારા વંશ વેલાને, તમારા ઘરને જે સ્વર્ગ બનાવે એવી પત્ની સ્વરૂપે ત્રીજી સ્ત્રી મળે. અને ચોથી સ્ત્રી કહેવાય છે કે ગયા જન્મના કોઈ ઋણ બાકી રહ્યા હોય ને તો એ ઋણને ચૂકવવા માટે આ જન્મમાં પુત્રની પ્રાપ્તિ થાય. અને તમારા તમામ કોઈ પણ પ્રકારના ઋણ બાકી ના રહ્યા હોય ને ત્યારે દીકરીનો જન્મ થાય. આ ચોથી સ્ત્રી છે, જે દીકરી છે. તમામ માતાઓને વંદન કરી અને તમારા બે માટે આજનું પહેલું આપણી વચ્ચે રાજા રાણી છે કે એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણી જ રાજાને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણી જ રાજાને રાણી.
મુન્નાવર રાણા કરીને એક હિન્દીમાં શાયર થઈ ગયા, અને એનો એક શેર છે, किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुका आई, किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुका आई, मैं घर में सबसे छोटा था मेरे हिस्से में माँ आई, और वो इस तरह से मेरे गुनाहों को धो देती है, वो इस तरह से मेरे गुनाहों को धो देती है, माँ जब बहुत गुस्सा होती है ना वो रो देती है। આપણે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, આપણે આપણી જે સમજણ છે, હોશિયારી છે ને, એને આપણે નામ આપી દીધું, આપણે પ્રેક્ટિકલ બની ગઈએ, પ્રેક્ટિકલ થઈ ગયા છીએ। એમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણું જે કંઈ પરિસ્થિતિ છે, આપણું પદ છે, એ ક્યાંક ને ક્યાંક બેકહેન્ડમાં કામ કરતું હોય છે। એટલે આપણે કહીએ પહેલા પ્રેક્ટિકલ નથી, તમે થોડા પ્રેક્ટિકલ બનો। એક નાની એવી વાત મારે તમને કહેવી છે। એક નાનું એવું ગામની અંદર એક માતા અને માતાને 3 સંતાનો, ત્રણે સંતાનો ખૂબ જ સુખી, સંપન્ન અને સમૃદ્ધ। એક છોકરો ડોક્ટર, બીજો છોકરો એન્જિનિયર અને ત્રીજો છોકરો વકીલ। માતુશ્રી વર્ષોથી ગામડામાં રહેલા, એટલે એમને ગામડાનો મોહ છૂટતો નહોતો, છતાં બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો ને એટલો, અને બાળકો પણ એટલો જ માતાને પ્રેમ કરે ને દર શનિ રવિમાં એકવાર ગામડે આવે, જમીન જાયદાદ હતી એ સાચવવા માટે ત્યાં રોકાયેલા। એટલે એક સમયે માને એમ થયું કે ચાલે, દીકરાઓ એટલો બધો પ્રેમની વાતો કરે છે, અમારી સાથે રહેતા નથી, ચાલો આપણે વાત કરી જોઈ। એટલે એણે કીધું કે બેટા, કદાચ એક વસ્તુ બને એવી કે મારી એક આંખ ખરાબ થાય તો તું શું કરે? છોકરો ડોક્ટર હતો કે મમ્મી શું વાત કરે છે, તને બોમ્બે લઈ જાઉં, જસલોક છે, લીલાવતી છે, ત્યાં તારી સારામાં સારી ટ્રીટમેન્ટ કરું માં, તું જરીએ ચિંતા ના કરીશ। બીજો છોકરો એન્જિનિયર હતો, એને પૂછવામાં આવ્યું કે કદાચ જસલોક અને લીલાવતીમાં ગયા પછી પણ મારી આંખો સારી ના થઈ તો શું કરીશ? માં તું જરીએ ચિંતા ના કરીશ, વિશ્વના સારામાં સારા ડોક્ટર પાસે આપણે તારી સારવાર કરાવશું, અમેરિકા લઈ જઈશું અને તારી ટ્રીટમેન્ટ કરાવશું। ત્રીજો છોકરો વકીલ હતો। હવે પ્રેમ એવી વસ્તુ છે ને, પ્રેમમાં કોઈ પણ જાતની દલીલો ના હોય, પ્રેમ છે ને સ્વીકારી લેવાનો હોય। પણ મેં તમને કીધું એમ કે આપણે પ્રેક્ટિકલ વધારે થઈ ગયા છે, એટલે દીકરાને થયું કે માં પૂછે પહેલા હું પૂછી લઉં, એટલે કીધું આ બધી વસ્તુ તો સાચી છે માં, પણ કદાચ એવું બને કે મારી આંખ બગડી હોય તો તું શું કર? અભણ માએ બહુ સારો જવાબ આપ્યો કે બેટા, તારી જેટલી હું ભણેલી તો નથી, એટલે હું તને મુંબઈ કે અમેરિકા કે ત્યાં તો ન લઈ જાઉં, પણ બેટા એક કામ થો, મારી એક આંખ તને આપી દઉં। સાહેબ, આ જે વસ્તુ છે ને એ માં કરી શકે। આવો હજી એક માં માટે એક વસ્તુ મને ખરેખર હું આદિત્ય ગઢવીનો માટે આભારી રહીશ કે એ માણસે ફરીથી આપણી સંસ્કૃતિને, આપણા સાહિત્યને જીવતું કર્યું, ભલે અલગ સ્વરૂપે કર્યું પણ કર્યું। બાકી મને યાદ છે જ્યારે અમદાવાદમાં નવો આવ્યો ત્યારે તમે કાઠિયાવાડી ગયા, તમારા અમદાવાદમાં આવું બધું ના ચાલે કે, પણ આજે એ જ કાઠિયાવાડી કે જેની હિસાબે આપણે ફરીથી આપણી જમીનની કોણ જે છે એની સાથે આપણે જોડાઈ શક્યા છીએ। ત્યારે સુતો પારણે પુત્ર નાનો રડો છે તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જમાતું, હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તું રાખતો
તું કોણ છાનું મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું માથી મોટું કોઈ નહીં ભલે જળધર કે જગદીશ હર કોઈ નમાવે શીશ અહીં અંબા આગળ આલિયા ભગવત તો ભજીને સહુ ભવ સાગર તરિયા હર નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા આ કેવી ખુશી છે સમાતી નથી હૈયામાં હરખની લીમાતી નથી હસબને ઘોડામાં કોણ લેશે પહેલું એ હરીફાઈ તો હવે ખમાતી જ નથી તારા આગમનની રાહ જોતા તને જોયા વિના જ પ્રેમ કરતા મેં તારો માસૂમ ચહેરો હસે કોના જેવો એ છબીને મનમાં કંડારતા મે તારા આગમનની રાહ જોતા મે તારા સાથની મજા એટલી ખાસ છે જાણે તો હર પડે અમારી પાસ છે તારા સાથની મજા એટલી ખાસ છે જાણે તું હર પડે અમારી પાસ છે મમ્મી પપ્પાનો તું આખો અહેસાસ છે પણ દાદા દાદીનો તો હવે તું જ શ્વાસ છે સા જરે સની સા મારે સની સદ મ પની ની રે સા સા કરે સની સા મારે સની સદ મ પની ની રે સા મ પની ની રે મ પની ની રે સા આપણો પ્રયાસ હતો આપની ફરમાઈશને અને સાહેબ ખલીલ ધન તેજવી સાહેબનો એક શેર છે કે તમે મન મૂકીને વરસો આપણને જાપટું નહીં ફાવે અમે હેલીના માણસ આપણને માવઠું નહીં ફાવે તને ચાહું અને તારા ચાહનારાને પણ ચાહું તને ચાહું અને તારા ચાહનારાને પણ ચાહું દિલ પાછું દઈ દે આપણને એ બધું નહીં ફાવે આવો ફરીથી એક સરસ મજાનું હાલરડું આપણે લઈએ રમશું દડે કાલ સવારે જઈ નદીને તી કાળવી ગાયના દૂધ પછી રાંધશું મીઠી ખીર રમશું દડે કાલ સવારે જઈ નદીને તી કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે દીકરો મારો લાડકવાય દેવનો દીધેલ છે વાયરાઓ તમે ધીરે વાજો નીંદમાં પોઢેલ છે દીકરો મારો લાડકવાય દીકરી મારી લડકવાય
ઘેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બો છાયડા ઓઢી ઝૂલશું ઘડી હશે જા બપો ઘેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બો છાયડા ઓઢી ઝૂલશું ઘડી હશે જા બપો બચાડે વડલા ડાળે હિચકો બાંધેલ છે દીકરો મારો લાડકવાયો દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે વાયરા ઉતરા ધીરે વાજો નીંદમાં પોઢેલ છે દીકરો મારો લાડકવાયો આજે જ્યારે આપણે માતૃત્વ વંદના કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે એક વસ્તુ જો તમે બધાએ નોટિસ કરી હોય ને તો જેટલી પણ માતાજીઓ છે ને એ બધી ડુંગરે બેઠી છે. એનું કારણ ખબર છે? કારણ કે ડુંગરેથી એના સંતાનનું એ સરખી રીતે ધ્યાન રાખી શકે. યાદ રાખજો મિત્રો, માતા છે ને એને ગોદ આપી છે અને પિતા છે એને ગાદી આપી છે. ગાદી ઉપર એટેક થશે, ગોદ ઉપર ક્યારેય નહીં થાય. એનું મૂળ કારણ એ છે કારણ કે સાહેબ ગોદ ઉપર માના પ્રેમનો પાલવ છે અને સાહેબ કોઈ તાકાત નથી કે પાલવ ઉપર કે ગોદ ઉપર વાર થઈ શકે કે એટેક થઈ શકે. આવો એક સરસ મજાનું હાલડું આપણે અહીંથી લઈએ. હાલા વાલા લાડકડા ઘનશ્યામના હાલા ગૌરી. આમાંથી ખબર છે કે નથી ખબર? કારણ કે હવે આમાં હું છે હાલું લુલું હાલ્યો તારો બાપો ટાલ્યો, આપણે આ સાંભળી એ યુગમાં આવી ગયા છીએ ને. આપણી પાસે ખરેખર સાહેબ બહુ ખજાનો છે. આપણે એમાંથી હરામ બરોબર જો 2 ટીપા લીધા હોય તો અમુક વસ્તુ એવી લીધી કે જે પ્રચલિત થઈ ગઈ એટલે આપણને ખબર છે કે ના ના પેલું યાર પેલા ગાયેલું છે જીગરદાન ભાઈ અને આદિત્ય ભાઈ એટલે આપણે ગાવું જોઈએ, એવું નથી. હાલા વાલા હાડકડા ઘનશ્યામના હાલા ગૌરે, ઘડીક જંપી જાવ તો વાલા, ઘડીક જંપી જાવ તો વાલા, જમના પાણી જાવ રે. હાલા વાલા લાડકડા ઘનશ્યામના હાલા ગૌરે, હાલા વાલા લાડકડા ઘનશ્યામના વાલા ગૌરે. રસોઈ હજુ કરી નથી ને જમવા ક્યાંથી દઉં રે. રસોઈ હજી કરી નથી ને જમવા ક્યાંથી દઉં રે. ઘડીક જંપી જાત તો વાલા ખાજા બનાવી
દઉં રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના હાલા ગાઉં રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના વાલા ગાઉં રે ગાયું હજી દોઈ નથી ને દૂધડા ક્યાંથી દઉં રે ગાયું હજી દોઈ નથી ને દૂધડા ક્યાંથી દઉં રે ઘડીક જંપી જાત તો વાલા માખણ મિશ્રી દઉં રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના હાલા ગાઉં રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના હાલા ગાઉં રે સારે ઠેકાણે સગાઈ કરશું રૂડી લાવશું વહુ રે સારે ઠેકાણે સગાઈ કરશું રૂડી લાવશું વહુ રે જાદવ કુળની જાન જોડીને જાદવ કુળની જાન જોડીને જાનમાં જાશે હઉ રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના હાલા ગાઉં રે હાલા વાલા હાલા ઘનશ્યામના હાલા ગાઉં રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના વાલા ગાઉં રે હાલા વાલા લાડકડા ઘનશ્યામના વાલા ગાઉં રે આપણે શરૂઆત જ્યારે માતૃત્વ વંદના ના છાયા હેઠે મળ્યા છે ત્યારે સાહેબ અમુક વાત માની કરવી હોય ને મોઢું ખોલો એટલે માં બોલાય અને બંધ કરો ને એટલે બાપ થાય મા તત્વ ભગવાને એટલી કાળજીથી બનાવ્યું છે ને એને ખબર છે સહનશીલતા તો તમને મામા જોવા મળશે ત્યાગ મામા જોવા મળશે કદાચ પુરુષ પાત્રને હું નીચો નથી આંકતો પણ જે ત્યાગની ભાવના જે હિંમતની ભાવના મામા છે ને એ કદાચ બાપ નહીં કરી શકે કદાચ એવી કોઈ ઘટના બની ગઈ અને બે પાત્રમાંથી એક પાત્ર ઓછું થઈ ગયું તો સાહેબ ચેક કરજો સ્ત્રી છે ને આજીવન એના સંતાન માટે સાહેબ જિંદગી કાઢી નાખશે આપણે તમે બધાએ સાંભળેલો છે એક ગરબો બહુ જાણીતો છે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આની પાછળમાં રહેલી છે કદાચ તમે આટલી ધ્યાનથી સાંભળ્યું ના હોય તો એની પાછળ એક દંતકથા તો દંતકથા પણ છે નાનકડું એવું ગામ છે નાનકડા એવા ગામની અંદર એક બાઈ છે એમનો કંથ છે એ સીધાવે છે બાઈની ઉંમર નાની છે અને કાખમાં સંતાન છે સાહેબ જો સતયુગમાં સીતા માતા સુરક્ષિત નહોતા તો કળયુગની તો ક્યાં વાત જ કરવી એટલે જાત જાતના પ્રલોભનો ગામના જુવાનિયાઓ લઈને આવે છે કે કેતો ગોરી ઘોઘાના ઘોડલા લઈ આવી દઉં અને કેતો ગોરી હાલારના હાથેડા લાવી દઉં ત્યારે માં કહે છે કે ઘોડલાનો ખેડનારને કાનો રમે છે મારી કેડમાં સાહેબ આ કોઈ પ્રિયતમા કે પ્રિયુની વાત નથી આ મા દીકરાની વાત છે અને આવી જ માં કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળ છોડી અને દ્વારિકામાં આવ્યા
ત્યારે એક સાંજે દ્વારકાના ઝરૂખામાં બેઠા બેઠા ગોકુળ તરફ મીટ માંડે છે અને આંખો ભીની થાય છે. અક્રૂરજીનું આગમન થાય છે એટલે અક્રૂરજી પૂછે છે કે શું થયું પ્રભુ, કેમ આંખો ભીની છે? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે આજ મને ગોકુળ યાદ આવ્યું છે, આજ મને યશોદા માં યાદ આવી છે. તમે એક કામ કરો, તમે જાઓ અને તપાસ કરો કે ગોકુળની હાલત શું છે. નંદ બાવાને મળો, યશોદા માને મળો. અક્રૂરજી ચાલતા 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 ગોકુળમાં પ્રવેશ કરે છે અને ગામના ગોંદરામાં અમુક ગોવાળો ઊભા છે. એ ઊભા છે એટલે અક્રૂરજી કાંઈ બોલે ના બોલે એ પેલા ગોવાળો સામેથી કહે છે કે ભાઈ, કૃષ્ણને મળીને આવ્યા લાગો છો, ભૂલા પડ્યા લાગો છો. અક્રૂરજી આશ્ચર્ય પામે છે કે તમને કેમ ખબર પડી? ત્યારે કીધું કે ભાઈ, જે માટીમાં અમારી સાથે રમેલો કાન, શું એના શ્વાસને અમે ના ઓળખી શકીએ? આવું માં જશોદાને યાદ કરી, માં નંદ બાવાને યાદ કરી. સોના રૂપાના અહીં, સોના રૂપાના અહીં વાસણ મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદે બાવાને માતા જશોદાજી સાંભળી, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે બાવાને માતા જશોદાજી સાંભળી, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે બાવાને માતા જશોદાજી સાંભળી. હીરા મોતી નાઈ હર મજાના, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળ. નંદે બાવાને માતા જશોદાજી સાંભળી, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે બાવાને માતા જશોદાજી સાંભળી. રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, હમી ભેરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, હમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે બાવાને માતા જશોદાજી સાંભળી, મમતા
કરવાની, ખાલી તમારી તાળીઓના સાથ સાથે તમારે બધાને મને જોડાવાનું છે. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. આ છે ને હવે આપણે બધા શાંતિથી બેહીને કેટલું શું છે ખબર છે, જેમ મોદીને લાલુ પ્રસાદને લડે છે ને મને હું લડીશ. ત્યાં સુધી ચેતનભાઈને આપણે પહેલા કીધું, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી ચાલુ નથી થવાનું. એટલે તમારે બધાને મન મૂકીને નાચવાનું છે. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ ગાયોનો રૂવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, આડી રે. મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે. અમે જશોદાના જયા રે વાલીડા મુરલી વાળા રે. અમે જશોદા તમે છોરા વાળા રે વાલીડા મુરલી વાળા રે. અમે લાગો વાલા લાગો વાલા લાગો વાલા, અમે લાગો વાલા રે કનૈયા મુરલી વાળા રે. અમે જો કાલા રે વાલીડા મુરલી વાળા રે. કનૈયા
ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં આદિ ઉજળાને બોડી ભવાની માં આડી રે રણે ચડાવ દોડ સજી સડકા જાણે મારી પ્રીત તું તારો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત કાનોડા રણ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા શેઠ મારો સાવડિયો ને સોમજીજી ભરપૂર રાધે ગોવિંદા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શિવને બધું દિલ દેવા શિવને બધું દિલ દેવા શિવને બધું દિલ દેવા શિવને બધું દિલ દેવા जाए एक बार जो जाए जवानी शरणों में सोना सदा पाऊंगी शरणों में सोना सदा पाऊंगी तुझी मांगे नहीं बेकार ऐसा मेरा प्यार है ऐसा मेरा प्यार है
હાલો એક રાઉન્ડ બનાવો બધા ભેગા મળીને. જગ્યા ઘણી બધી છે આપણી પાસે યાર. ढोंढारिया रातो झगड़ जाता जोर शर्मती रे હજી નથી પહોંચ્યું યાર, કેમ તમે આવું ડર છો? तुम नगर अंधेरा में ना छोड़ना मेरा साथ ओ जाने जब सजरा छोड़ना मेरा साथ जहर कोई मदहूस
दूसरे से करते हैं प्यार हम बेकरार हम एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम एक दूसरे से करते हैं प्यार हम एक दूसरे के बेकरार हम दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम है तैयार हम है तैयार हम माया तेरी मार छोड़ी पावे ना करे एक तो मरोए छोटू हरे राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो रे गोपाल बोलो हरि गोविंद बोलो हरे राम हरे कृष्णा भवन बिहारी घर में मैं गईरा एक हीरा तेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे नाम बोलेगा भारत का बच्चा बच्चा जय मेरे भारत का પ્રોગ્રામ પૂર્ણ નથી થયો આ એક નાનકડો અલ્પ વિરામ છે કારણ કે કોઈ પણ સારી વસ્તુ સારી યાદો ક્યારેય પૂરી નથી થતી એ અવિસ્મરણીય બનાવી દીધો તમારો ખૂબ ખૂબ આભાર જેવું મેં વિચાર્યું હતું તેના કરતાં પણ અમને અનેક ગણો આનંદ મળ્યો છે એ બદલ મારા ભટ્ટ પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ તમામ મહેમાનો જે આ પધારેલા છે એ બધાનું તમે અમારું આમંત્રણ સ્વીકાર કરીને અહીં પધાર્યા આ અવસરને અને વૈદાઈ મનનને બ્લેસિંગ્સ આપ્યા એ બદલ તમારો સૌનો ભટ્ટ પરિવાર હૃદયપૂર્વક આભારી છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ